તો રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિને લઈ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક થઈ હતી, ચર્ચા થઈ હતી, જેને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું કે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જ આ મુદ્દે ચર્ચા થઈ છે। રાજ્યમાંથી કેટલીક ફરિયાદો પણ મળી છે, તેનો સ્વીકાર પણ તેમણે કર્યો। મુશ્કેલી ન પડે તે માટે સૂચના અપાઈ। લોકોએ અફવામાં આવવાની જરૂર નથી, જરૂરિયાત મુજબ ઈંધણનો ઉપયોગ કરો તેવી સલાહ અને અપીલ પણ કરી હતી। જ્યાં મુશ્કેલીને સમસ્યા જણાય ત્યાં તુરંત જ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી છે। કેટલીક ફરિયાદો અને કેટલીક બાબતો મળી છે ત્યારે એનું પણ મોનિટરિંગ કરીને લોકોને તકલીફ ન પડે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે અને એ પ્રમાણેની વ્યવસ્થાઓ લોકોને મુશ્કેલી ન પડે પણ લોકો અકળાયા વગર જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરીએ, સંગ્રહખોરી ન થાય, ચિંતા કરવાની આવશ્યકતા નથી। કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એ આપણા સૌ માટે કામ કરી રહી છે, પણ એક સાથે ડિમાન્ડ વધે, એક સાથે લેવા નીકળે ત્યારે પ્રશ્ન એ ચોક્કસ થતો હોય છે। ક્યાંય પણ ગભરાટ વગર મારી વિનંતી છે કે આ સ્થિતિમાંથી સાથે મળીને બહાર નીકળવાનું છે, સહયોગ કરીને બહાર નીકળવાનું છે અને સૌ સાથે મળીશું તો બધી ચેલેન્જીસને આપણે પૂરી કરી શકીશું।